અને હાલ તો સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં ભારે વરસાદે લોકોની હાલત કફોડી બનાવી દીધી છે। લીંબાયત ગીતાનગરમાં ખાડીમાં પૂરની પરિસ્થિતિ, લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। લોકોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। મકાનમાં ગર્ભવતી મહિલા ફસાઈ હોવાની વિગતો સામે આવી। જો કે રેસ્ક્યુ ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટીમે આ ફસાયેલી મહિલાને બહાર કાઢી। ગર્ભવતી મહિલાનું રેસ્ક્યુ કરી તેને સલામત રીતે બહાર કાઢવામાં આવી છે। सूरत में खाड़ीपुरनी स्थिति सर्जाई है। सीधा दृश्य जोई सको छो कि फायरना जवानों द्वारा जे छे हाल रेस्क्यूनी कामगीरी जे करवामां आवी रही छे। अने जे रीतना फायरने कॉल मळ्यो हतो कि एक महिला जे छे प्रेग्नेंट छे अने ते रीतना घरमां फसाई गया छे अने तेने लईने फायरना जवानों तात्कालिक जे छे અહીં આવી પહોંચ્યા હતા અને હાલ જે મહિલાનું જે છે અહીં રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। કારણ જે રીતના સુરતની અંદર જે રીતના ખાડીપુરની સ્થિતિ સર્જાઈ છે એનો ઉપરવાસમાં સતત જે રીતના 4 દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને વરસાદને લઈને સુરતના જે રીતના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્ય સર્જાયા છે। જ્યારે ખાસ કરીને લિંબાયત હોય કે પુનાગામ હોય સહિતના અલગ અલગ વિસ્તારોમાં જે છે હાલ ખાડીપુરની જે છે સ્થિતિ સર્જાઈ છે અને હાલ ફાયરના જવાનો દ્વારા જે છે એક મહિલાનું જે છે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। જે પ્રેગ્નેન્ટ મહિલા હતા જે તેમને ફાયરને કોલ મળ્યો હતો અને જે રીતના લિંબાયત વિસ્તારમાં આવેલ ગીતાનગર છે ત્યાં આ મહિલા જે છે ફસાઈ હતી। હાલ ફાયર દ્વારા જે છે મહિલાને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવી છે। દ્રશ્ય બી જોઈ શકો છો કે જે રીતના લોકોના ઘર આ રીતના પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ઠેઠે જ્યાં જો ત્યાં નદી બની ગઈ હોય આખી સોસાયટી આ રીતના જોવા મળી રહ્યું છે। લોકો ક્યાંથી અહીં સ્થળાંતર બી થઈ ગયા છે। ઘરની બહાર નીકળી નહીં, તાળું જે છે મારી દીધું છે। હાલ બિલ્ડિંગની અંદર અમુક લોકો જે રીતના નીચે ઉતરી શકે એ સ્થિતિમાં નથી અને હાલ ફાયરના તમામ જવાનો દ્વારા જે છે અહીંયા કામગીરી કરવામાં આવી રહી છે। હમણાં રેસ્ક્યુ કરવામાં આવ્યું? हाँ करी छे, हजी चालू है। पेशेंट ने लई जाए छे अमे बहारनी साइड। कॉल मळ्यो हतो ने शुं स्थिति हती? जी थोड़ीक वार पहला अमने कंट्रोल मांथी कॉल मळेलो। अमे अहींया आवेला छे गीतानगरमां एमने रेस्क्यू करवा। फायરના જવાનો દ્વારા સતત રેસ્ક્યુની કામગીરી જે છે કરવામાં આવી રહી છે। સુરતની જો વાત કરવામાં આવે, સુરતના લિંબાયત વિસ્તાર હોય, ઉધના વિસ્તાર હોય, પુનાગામ હોય કે સણિયા અહેમદ હોય, અનેક વિસ્તારોમાં ખાડી પૂરની સ્થિતિ સર્જાઈ છે। અનેક ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। લોકોને જે છે બારે હેરાનગતિ થઈ રહી છે। મીઠી ખાડી જે છે તે બંને કાંઠે વહેતી થઈ છે। મહિલા જે છે પણ કઈ રીતના સ્થિતિ છે અહીંયા? પાણી બહુ ભરાયા છે બધી જ જગ્યાએ। મતલબ આ ગીતાનગર છે, ગીતાનગરમાં પાણી બહુ ભરાયા છે। શું થયું હતું તમારા ઘરના ફેમિલી? મારી ભત્રીજી છે એ પ્રેગ્નેન્ટ છે, થોડી ગભરાઈ ગઈ હતી। આ પાણી જોઈને બહુ ગભરાઈ ગઈ હતી। ફાયરના જવાનો દ્વારા જે છે અહીંયા કામગીરી પણ જે છે હાથ જે ધરવામાં આવી રહી છે। ફાયરના અધિકારી અહીં કૃષ્ણા મોડ જે છે ફાયર ઓફિસર, સર કઈ રીતના સ્થિતિ? પાણી ભરાયું છે, વોટર લોગિંગ છે પુષ્કળ એક માળ સુધીનું। અને અમને મેસેજ હતા કે ગઈકાલના એક લેડી જે છે પ્રેગ્નેન્ટ છે ને એને અંદર ફસાયેલા છે, એટલે અત્યારે તાત્કાલિક એક ઓપરેશન છોડીને આ પ્રેગ્નેન્ટ લેડીને બહાર કાઢવા માટેની અમે કાર્યવાહી કરેલી। બિલકુલ થી કે મહિલા જે પ્રેગ્નેન્ટ હતી તેને સલામત રીતે જે છે હાલ બહાર જે છે અહીંયા કાઢી લેવામાં આવી છે। સલામત રીતે જે છે તેને કાઢવામાં આવી છે। અને સુરતની જો વાત કરવામાં આવે, સુરતના વિવિધ વિસ્તારોમાં જે છે આ જ રીતના પાણી ભરાવાના દ્રશ્ય સર્જાયા છે। મીઠી ખાડી બંને કાંઠે વહેતી થઈ છે। 1000થી વધુ મકાનો પર ત્યાં અસર જોવા મળી રહી છે। ત્યાં પણ ફાયર દ્વારા જે છે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। સુરત મનપા કમિશનર બી અલગ અલગ વિસ્તારની મુલાકાતે જઈ રહ્યા છે અને અધિકારીઓને ખડે પગે કામગીરી કરવા માટે સૂચના પણ આપી દીધી છે। હાલ તો જે રીતના લિંબાયતના ગીતાનગરમાં કોલ મળ્યો હતો અને એક મહિલા, પ્રેગ્નેન્ટ મહિલા પોતાના ઘરમાં ફસાઈ ગઈ હતી। ખાડીપુરના કારણે સમગ્ર વિસ્તાર પાણીમાં જે રીતના ગરકાવ થઈ ગયો આ રીતના દ્રશ્ય જોવા મળી રહ્યા છે। હાલ તો ફાયર દ્વારા મહિલાને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવી છે। પ્રશાંત ડિવરે, જી મીડિયા, સુરત। તો સુરતમાં હાલ તો ભારે વરસાદ બાદ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। સુરતમાં ચોથા દિવસે પણ સતત વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે ખાડીનું લેવલ વધતા અલગ અલગ જગ્યાએ પાણી ભરાવવાની સ્થિતિ સર્જાઈ। આ વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો યોગી ચોક વિસ્તારમાં કઈ રીતે ખાડીના પાણી ધસી આવ્યા છે, જેના કારણે પૂરની પરિસ્થિતિ નિર્માણ પામી છે। મહાવીર ચોકથી કિરણ ચોક રોડ પર પણ જાણે તળાવ બન્યું હોય તે રીતના દ્રશ્યો સામે આવ્યા। આખા રોડ પર કમર સુધીના પાણી ભરાઈ ગયા છે। આસપાસની દુકાનોમાં પણ ખાડીના પાણી ઘૂસ્યા। અનેક વાહન ચાલકોના વાહનો પણ બંધ પડી ગયા।